હાલો જય માતાજી, કેમ છો? તો હું આજે મારા સસરાના ઘરે આવી ગયો છું. તો મારા સાસુમાં આજે મકાઈનો સેવડો બનાવી રહ્યા છે. તો કઈ રીતે સેવડો બનાવવાના છે તો એ આપણે જોઈશું. કેમ કે આજે ઘણા સમયથી આજે સેવડો પણ ખાધો નથી. મેં પણ ઘણા સમય પહેલાં ખાધો હતો. સુરત રહેતો ત્યારે હું મકાઈનો સેવડો ખાધો હતો. કેમ કે હમણાં મારા પત્ની પણ સેવડો નથી બનાવતા અને અહીંયા આવીને પણ ખૂબ સારો સેવડાની રેસીપી કે બનાવી નાખીએ. તો આપણે આગળનું શું બનાવશે હાલો જોઈએ. ને મને પણ આ બધા તૈયારી કરી રહ્યા છે. તો મોંમાં પણ પાણી આવી ગયું છે. તો વિડીયામાં તમે થોડાક બનાવી રહેજો કઈ રીતે મકાઈનો સેવડો બનાવ્યો. તો ચાલો, મકાઈના દાણા આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ પાણી લીધા છે. અહીંયા તેલ મૂકી દીધું છે. તો તેલ પણ આવી ગયું. એમાં શું નાખ્યું છે? જીરું. આમાં જીરું પણ ઉમેરી દીધું. બાફેલા છે કે એમને કે કયા ડોડા છે? આ ઓલું પડી ન જાય, ઓલા અમેરિકન ડોડા છે. તો આપણે અમેરિકન ડોડાની સેવડો બનાવે છે. જો કે આ રીતે તો મેં નથી જોયો, મેં બાફેલો ખાધેલો છે. તો આ મને કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે. અને આજે તો આ મોંમાં પાણી આવે છે. તો આપણે હળદરની પણ ઉમેરી દીધી છે. મકાઈના દાણા પણ એકદમ ફર્સ્ટ ક્લાસ ખાવા મળ્યા. કાંઈ ઘટે ને મજા આવે. ને આ છે કાંઈ ઘટે ને સમલ જ એટલે આવ્યો વઘાણી. આવડા લઈ લો તો અહીંથી બે ખાતું પછી આવી રીતે મિક્સ કરી દેવાનું એમ ને. બોલે હર્ષિલ, કેમ પણ મજા આવે તને? હે આ છોકરો અમારે રાહ જોવે છે. એ ગેસથી આગો બે. હા ભાઈ, કેમ કે નાના બાળકો. આ ટમેટા આપણે વાહ. મીઠું મીઠું આપણે ઉમેરી દેવાનું સ્વાદ પ્રમાણે. જેને ખારું ભાવતું ખારું. ને ટમેટા આપણી સારી રીતે મિક્સ થવા લાગ્યા છે. આ ઉમેરી દીધા. હા તમે જોઈ શકો કાંઈ ઘટે જ નહીં. પણ એવું છે ધાણા જીરું. ઓહો, સુગંધ એમ આવે કા. હવે આની અંદર શું નાખવાનું છે? થોડુંક મરચું ઉમેરી દેવાનું કા. એમ તો લીલા મરચાં હાલે ને, પણ આપણે નાખવાના છે. એ તીખું જ ન કહેવાય. ઝીણી સેવ ઉમેરી દીધી. પાકી જાય છે ને, પણ મદદ કરવા લાગતી લાગે કા. તું આમ તો બધી વસ્તુની કારીગર જ છો. હા, કારીગર ફૂલ આપણે તો તું રમત લઈને આવી ગયો. હા, આ રમત બાકી એમ આવ્યો. પાકી ગયો છે હે? અરે વાહ, તો આપણો સેવડો કમ્પ્લીટ થઈ ગયો. મને આપી ગયો ઠરે એટલે. તો આપણો સેવડો કમ્પ્લીટ થઈ ગયો છે એકદમ ફર્સ્ટ ક્લાસ. કેમ કે આપણે બાફેલાનું ખાધેલું છે. આ તો ડાયરેક્ટ અમેરિકન ડોડા એટલે એના દાણા હોય એકદમ પચા ને મજા આવે. તો મારી પહેલાં તો મારા આપણે કિરણભાઈ રાહ જોઈ રહ્યા છે. તમે કેટલી વાર ખાધો કિરણભાઈ? 2 થી 3 વાર ખાધો. તો તમે પણ બનાવજો. અમારો વિડીયો તમને સારો લાગે તો હજી આપણે ટેસ્ટ કરવાનું બાકી છે. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ. સેવડો આવી ગયો કમ્પ્લેટ. હા સમજ એમાં
એક નંબર પાકી ગયો. તો કેમ લાગ્યો તમને તો ઘેરે બનાવજો. જય માતાજી. આપણો બ્લોગ કેમ લાગ્યો તો આજનો નવી રેસીપી તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો બધા. જય માતાજી.